Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So our first question is સ્વાતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? So ઓપ્શન એ ખેડૂતોનું દેવું માફ કરવા, બી મહેસૂલ માફ કરવા, સી અનાજ ઉપરની જકાત માફ કરવા and D ખેત મજૂરોને પૂરતા નાણાં અપાવવા. So over here right answer is option B મહેસૂલ માફ કરવા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ મહેસૂલ માફ કરવા કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પોરબંદર, બી ગીર સોમનાથ, સી જામનગર and D જુનાગઢ. So over here right answer is option B ગીર સોમનાથ. ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું ભાલકા તીર્થ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ સુરત, બી ભાવનગર, સી જામનગર and D પોરબંદર. So your right answer is option C જામનગર. નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા જામનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જલાલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? So ઓપ્શન એ અમદાવાદ, બી વલસાડ, સી સુરત and D નવસારી. So your right answer is option D નવસારી. જલાલપુર તાલુકો ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રમણીય દરિયા કિનારો ધરાવતું સ્થળ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે? સો ઓપ્શન એ વડોદરા, બી જુનાગઢ, સી ભાવનગર and D જામનગર. So your right answer is option B જુનાગઢ. રમણીય દરિયા કિનારો ધરાવતું સ્થળ ચોરવાડ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે? સો ઓપ્શન એ પોરબંદર, બી ગીર સોમનાથ, સી રાજકોટ and D વલસાડ. So over here right answer is option A પોરબંદર. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી પોરબંદર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ જોરહટ, બી બેંગ્લોર, સી કોલકાતા and D નવી મુંબઈ. So over here right answer is option C કોલકાતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કોલકાતા શહેરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ DNS નું પૂરું નામ શું છે? સો ઓપ્શન એ ડોમેન નેમ સેક્શન, બી ડોમેન નેમ સ્ટોર, સી ડોમેન નેમ સિસ્ટમ and D domain name selection. So over here right answer is option C domain name system. DNS નું પૂરું નામ domain name system છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનો છે? ઓપ્શન એ એક સ્તરીય, બી ત્રિસ્તરીય, સી પંચસ્તરીય and D દ્વિસ્તરીય. So your right answer is option B ત્રિસ્તરીય. આપણા દેશમાં પંચાયતી રાજ ત્રિસ્તરીયનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સો ઓપ્શન એ તાપી, બી ડાંગ, સી નર્મદા and D નવસારી. So over here right answer is option B ડાંગ. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ડાંગ જિલ્લાની હદ સ્પર્શતી નથી. Please like,
comment, share and subscribe this channel. Thank you.